આજની ધર્મકથા. પ્રણામ. સમ્રાટ સંપ્રતિ. લગભગ છેલ્લા 50 દિવસથી આપણે આ એક મહાપુરુષની કથા સુધી પહોંચવા માટેનો યત્ન કર્યો. ઓવરઓલ છે ને, આપણે ધર્મકથામાં ઘણા બધા ગુરુ ભગવંતોના ચરિત્રો લીધા. એમાંથી ઘણા બધા ગુરુ ભગવંત એવા પણ પ્રબળ ચરિત્રવાન થયા કે જેમના ચરિત્રને વર્ણવતા 50 દિવસ ઉપર થયા છે. પણ સંપ્રતિ એક શ્રાવક હોવા છતાં એના ચરિત્ર સુધી પહોંચવા માટેનો આટલો સમય અને એક આખો અનોખો ઇતિહાસ કે જે આપણને ભણાવવામાં જ નહોતો આવ્યો, એ ઇતિહાસ સુધી પહોંચવું આવશ્યક એટલા માટે હતું. શ્રાવક હોવા છતાં આ ચરિત્ર આટલા દિવસ કેમ લેવાય? કારણ કે આ એક આખી ને આખી આપણી ગરિમા હતી. કેટલાક ચરિત્રો ન સાંભળીએ તો એવું લાગે કે આપણે એમના ઘણા ગુણો સાંભળવાથી વંચિત રહી ગયા, પણ કેટલાક ચરિત્રો ન સાંભળીએ તો ચોક્કસપણે એનો પ્રભાવ એવો હોય કે આપણે પોતે કેટલાક ગુણો ઊભા કરવામાં નિષ્ફળ જઈએ. સમ્રાટ સંપ્રતિ એવું ચરિત્ર હતું કે જેમને સાંભળ્યા પછીથી આપણને શ્રાવક જીવન કેવું હોય, જૈનપણું કેવું હતું અને એના કારણે આજે આપણે કેવું જીવવું જોઈએ, એ આખીને આખી વાત આ ચરિત્ર દ્વારા આપણને ઉજાગર થાય છે. જેના પિતા અત્યંત ભવ્ય જીવન જીવી ગયા હોય, એના બાળકને ગમે તેવા આડા રસ્તે વહી ગયો હોય, જો એને યાદ કરાવવામાં આવે કે તારું ખાનદાન જો, હવે તારાથી આવું કાર્ય કેવી રીતે કરી શકાય, તો અગર એ અધમા અધમ નથી તો એ વ્યક્તિમાં ચોક્કસ પરિવર્તન આવે. આપણે આ દેશની અંદરમાં, સમાજની અંદરમાં જૈનપણાને જેવી રીતે વેરીને રાખ્યું છે, બનાવીને રાખ્યું છે, એ એટલું દરિદ્રી લાગે છે જ્યારે આપણે સંપ્રતિને સાંભળીએ ત્યારે, કે કેવી જાહો જલાલી હતી અને આજે આપણે કઈ સ્થિતિમાં છે બહારથી લોકોની અપેક્ષાએ. એક આખો મોટો સાગર એક નાનકડા ટમ્બલરમાં આવી ગયો હોય એવી સ્થિતિમાં આપણે અત્યારે છીએ. અને એટલે જ આ ચરિત્રનું અહીંયા મહત્ત્વ વધે છે. એ આપણને પ્રોત્સાહન આપે છે કે આપણે આવા હતા તો એવા થઈ શકીએ એમ છીએ. બસ એ ગરિમા નવી પેઢી સુધી પહોંચાડવાનો આ એક પ્રામાણિક પ્રયત્ન છે. આપણે ગઈકાલ સુધી જોયું કે સમ્રાટ સંપ્રતિએ અનાર્ય દેશોની અંદરમાં એમના ઉપદેશકોને યોજનાબદ્ધ રીતે મોકલ્યા, અને અનાર્ય હોવા છતાં એ દેશોની અંદરમાં આર્ય લોકો કરતાં પણ વિશેષ કહી શકાય એવો વિવેક એમણે જન્માવ્યો. એમણે બધું કન્ફર્મ કર્યું, કેટલાક દિવસો મહિનાઓ આ પ્રોસેસમાં વીત્યા હશે, અને જ્યારે એમને બધું સેટિસ્ફેક્ટરી લાગ્યું કે ઉપદેશકો દ્વારા જે કામ થવું જોઈતું હતું એ ઇફેક્ટિવલી થયું છે, એટલે તરત જ એમણે આર્ય સુહસ્તીસુરી મહારાજને વિનંતી કરી કે સાહેબ, આપ આ સાધુ સંપ્રદાયને અનાર્ય દેશમાં કેમ નથી મોકલતા? અને ત્યારે આચાર્ય ભગવંતે કીધું કે અનાર્ય દેશોમાં આહાર પાણીની શુદ્ધતા ન જળવાય. એટલે સંપ્રતિ મહારાજાએ કીધું કે સાહેબ, એકવાર કેટલાક સાધુ ભગવંતોને મોકલીને તો જુઓ. હવે આ બોલે છે કોણ? એક રાજા. એટલે આચાર્ય ભગવંતે, આર્ય સુહસ્તીસુરી મહારાજે, એમને તો આ કોઈ વસ્તુની ખબર જ નથી કે અનાર્ય દેશોમાં આવું પરિવર્તન આવી ગયું છે. અને ટેકનિકલી અત્યાર સુધીની થિયરી પ્રમાણે જ્યાં આપણા આહાર પાણી ન સચવાતા હોય, શુદ્ધતા ન સચવાતી હોય, ત્યાં સાધુ ભગવંતોને વિહારનું કાર્ય ન સોંપાય ત્યાં આગળ જઈને. પણ તેમ છતાં એક રાજા કહે છે, સમ્રાટ કહે છે, એટલે એ વિનય ખાતર પણ એ વિહાર માટે સાહેબે પરમિશન આપી અને કેટલાક સાધુ ભગવંતોને કીધું કે તમે અનાર્ય ક્ષેત્રોમાં વિચરણ કરવા માટે જાઓ. આ પણ એક ગુણ છે. ઋષભદેવ ભગવાન અનંતકાળથી અનંત આત્માઓએ, અનંત તીર્થંકર પરમાત્માઓએ પંચમુષ્ટિ લોચ જ કર્યો છે એવું જાણવા છતાં ઇન્દ્ર જ્યારે વિનંતી કરે કે ભગવાન, આ એક લટ આપને સારી લાગે છે તો આનો લોચ ન કરો,
આમ જોવા જઈએ તો આ માંગણી ક્યાંય સ્વીકાર્ય કરી શકાય એવું કંઈ એમાં લોજિક જ નથી. ભગવાન જે માર્ગે જઈ રહ્યા છે ત્યાં લટ સારી લાગવાનો કોઈ અર્થ જ નથી. પણ તેમ છતાં આ માંગણી કોને કરી છે એ વાતને ઋષભદેવ ભગવાન પોતે સમજે અને એ સમજ્યા પછીથી ચતુર્મુષ્ટિ લોચ કરીને સંતોષ પામે. કારણ કે વિનંતી કરનાર એ ઇન્દ્ર છે, જે આ ભરત ક્ષેત્રનો માલિક છે. એ માલિક છે એ અપેક્ષા એની, એ એકાવતારી છે, એ પરમ ભક્ત છે જૈન ધર્મનો, અને શ્રેષ્ઠતમ લાગણીથી આ કહી રહ્યો છે. કોઈ વસ્તુ આપણે ત્યાં છે ને પરમાત્માના શાસનમાં એકાંતે નથી કે આ કરવું એટલે કરવું જ. દરેક જગ્યાએ આપણે ત્યાં ઔચિત્ય છે. જે પરિસ્થિતિમાં જે ઉચિત છે તે કરવું. અહીંયા આર્ય સુવસ્તીશ્વરી મહારાજે અનાર્ય દેશોની અંદરમાં સાધુ ભગવંતોને મોકલવાનો નિર્ણય લીધો તો ચોક્કસપણે ક્યાંક પ્રશ્ન ઊભો કરી શકાય કે એમને જો ખબર જ ન હતી કે અનાર્ય દેશોમાં ઘણું બધું બેટર થઈ ગયું છે, તો આજ સુધી અનાર્ય દેશોમાં ન જ મોકલનાર એવા મહાત્મા એમણે એવું તે શું કર્યું કે એમને શું થયું કે એમને મોકલવાનું થયું, મન થયું? તો એના જવાબમાં એક જ આવે, આ વિનંતી કરનાર જે હતું તત્વ, એ તત્વની ગરિમા, એની લાગણી, એની જૈન ધર્મ પ્રત્યેની સંવેદનાઓ, એનો મોક્ષાભિલાષ, એના કશાયોની મંદતા, આ બધું જોતાં આર્ય સુવસ્તીશ્વરી મહારાજે અનાર્ય દેશોમાં મહાત્માઓના વિચરણ માટેનો નિર્ણય લીધો. કોણ બોલે છે એ મેટર કરે છે. પુરુષ વિશ્વાસે વચન વિશ્વાસની પરંપરા આપણી છે. એ શું બોલે છે ને એ કેટલું બેટર હશે ને કેટલું સાચું હશે એ મહત્ત્વનું સેકન્ડરી જ છે. કોણ બોલે છે? એક આપ્ત પુરુષ બોલતા હોય ત્યારે એનું મહત્ત્વ ખૂબ વધી જાય. પછી એ શું બોલે છે એનું લોજિક, એના રિઝનિંગ, એનો આશય, આવો કોઈ વિચાર ન કરાય. કોણ બોલે છે એ સમય મહત્ત્વનો છે. સાધુ ભગવંતોને મોકલ્યા અને સાધુ ભગવંતો કેટલાક સમય સુધી, મહિનાઓ સુધી ત્યાં વિચરણ કરી અને પાછા ફર્યા અને આવીને આચાર્ય ભગવંતને કહે છે કે હે પ્રભો, આ તો અનાર્યો કેવળ નામના જ રહ્યા. વસ્ત્ર, અન્ન, પાણી વગેરે આપવાના વ્યવહારમાં એઓ આર્યોથી પણ અમને તો અધિક લાગ્યા. એ ભગવંત સંપ્રતિ મહારાજાએ ઉપદેશકો વગેરે દ્વારા અનાર્ય ભૂમિને આર્ય ભૂમિ જેવી બનાવી દીધી છે. આ એક પ્રકારનું અચ્છેરું કહી શકાય એવી ઘટના છે. અનાર્ય ભૂમિ જો આર્ય બની શકતી હોત તો એને અનાર્ય કેમ કહી હોત? એવો ઉપદેશ અપાયો હોત કે આ ભૂમિમાં વધુ ધર્મ પ્રસરે ને એવા પ્રયત્ન કરજો. પણ પ્રકૃતિથી જ આ અનાર્ય ભૂમિ હતી એટલે એને અનાર્ય તરીકે અલગથી મૂકી દેવાય. અલબત્ત ત્યાં ધર્મ કરાવવો નહીં આવી કોઈ વાત છે એવી નથી શાસ્ત્રમાં, પણ એ અનાર્ય છે આવું કહી દેવામાં આવ્યું હતું. સમ્રાટ સંપ્રતિએ જે પુરુષાર્થ કર્યો એ આખા 21,000 વર્ષના, અથવા એમ કહી શકાય કે અત્યાર સુધીના ઇતિહાસમાં એમના સિવાય આમને આવો વિચાર કોઈને નથી આવ્યો, વિચાર પણ નહીં. અને એમણે જે કરી બતાવ્યું એ અશક્યને શક્ય કરવા જેવું કરી બતાવ્યું. કુમારપાળ મહારાજાએ 18 જે દેશો હતા એમના, એ દેશોમાં અમારીનું પાલન કરાવડાવ્યું. આપણને કેટલું આમ અધો થઈ જવાય એટલું આ મહાન કાર્ય લાગે. 18 દેશોમાં અમારીનું પાલન કરાવડાવું, અને એ ખરેખર આપણને આમ સ્તુત્ય લાગે કે આ ગાવા જેવી ઘટના છે. એમના ગુણો સમ્રાટ સંપ્રતિને આપણે બહુ ભૂલી ગયા. આર્ય દેશની અંદરમાં અમારી પડાવડાવી એ હજી કદાચ સરળ છે. અનાર્ય દેશની અંદરમાં અમારી નામનો શબ્દ પહોંચાડવો એ વધુ દુષ્કર છે. આર્ય દેશની અંદરમાં આચાર પાલન કરાવડાવવું એ હજી કદાચ શક્ય છે, પણ અનાર્ય દેશોની અંદરમાં વિચાર અને આચાર બંને પહોંચાડવા, સમજાવવા અને એમના ગળે ઉતારવા એ લગભગ અશક્ય ઘટના છે. સમ્રાટ સંપ્રતિએ આવું પરાક્રમ કર્યું કે જે અજોડ છે. રોજ સવારે સમ્રાટ સંપ્રતિને યાદ કરવા એ અત્યંત આવશ્યક છે. આ પ્રમાણેનું વચન સાધુ ભગવંતોએ આચાર્ય ભગવંતને સંભળાવ્યું અને એના કારણે સમ્રાટ સંપ્રતિએ જે સમય સૂચકતા વાપરીને જે કાર્ય કર્યું છે એનો આનંદ વિશેષપણે આર્ય સ્વસ્તીશ્વરી મહારાજ સાહેબે વ્યક્ત કર્યો.
નિશ્ચિત ચૂર્ણીમાં એક ગાથા છે. એ ગાથાની અંદર લખ્યું છે કે શ્રમણ સુભટોથી એટલે કે ઉપદેશકોથી ભાવિત તે દેશોમાં સાધુઓ સુખેથી વિચરતા, તેથી તેઓ એટલે કે અનાર્ય દેશની પ્રજા સરળ પરિણામી થયા. કેટલી મોટી અચીવમેન્ટ. આ પછીથી સમ્રાટ સંપ્રતિએ પોતાના નગરના કંદોઈઓને ભેગા કર્યા અને એમણે આજ્ઞા કરી કે સાધુ ભગવંતોને જે વસ્તુઓ ખપતી હોય તે તમારે આપવી, એના બદલામાં એ જે કિંમત થાય એ કિંમત હું તમને આપીશ. ઉપરાંત એ ગયા દાનશાળામાં. ત્યાં મુલાકાત લઈને રસોઈયાઓને પૂછ્યું કે તમે ગરીબોને જે આ અનાજ વગેરે આપો છો, એમાંથી જો કેટલુંક અનાજ વધે તો એનું તમે શું કરો છો? એટલે એમણે જવાબ આપ્યો કે હે દેવ, અમે એ અનાજ અમારા ઘરમાં વાપરીએ છીએ. ત્યારે મહારાજાએ કહ્યું કે મારી આજ્ઞાથી આજ પછીથી એ અનાજ હવેથી સાધુ ભગવંતોને આપવું અને એના બદલામાં હું તમને ઈચ્છિત ધન આપીશ. આખી પ્રક્રિયા કરવાનું કારણ એ કે પોતે રાજા છે, પોતાને ક્યાંય કરતાં ક્યાંય લાભ મળતો નથી ગોચરી વગેરેનો. એટલે એને મન થાય છે કે સાધુ ભગવંતો ક્યાંય પણ ગોચરી વિનાના, અન્ન પાણી વિનાના ન રહે. ભિન્ન ભિન્ન અલગ અલગ ક્ષેત્રોની અંદરમાં ચિક્કાર દાનશાળાઓ એમણે ખોલાવી છે, જેની દાનશાળાઓમાં 60,000 તો ખાલી બ્રાહ્મણો જમતા હતા. એવા સમ્રાટ સંપ્રતિ છે. એમને આ ભાવ થયો કે સાધુ ભગવંતોના આચારો, પોતે તો પોતાને જાતિસ્મરણ જ્ઞાન થયું છે એટલે એને ખ્યાલમાં છે કે એ સમયે ગરીબી કેવી હતી. પોતે એ ગરીબીનો અનુભવ જાતિસ્મરણ જ્ઞાન દ્વારા અનુભવ્યો છે. ભૂખ્યા રહેવું પડે તો કેવી સ્થિતિ થાય એ અનુભવ્યું છે. તો એવા સમયે જે સૌથી શ્રેષ્ઠ સુપાત્રો છે સાધુ ભગવંતો, સાધ્વીજી ભગવંતો, એ ક્યાંય ગોચરી વગરના ન રહી જાય એ માટેનો આ આખો પ્રયત્ન કે એમને નિર્દોષ મળે, એમના નિમિત્તે થયેલી વસ્તુઓ નહીં, સાહજિક રીતે જે વધ્યું છે, સાહજિક રીતે જે બન્યું છે એ સાધુ ભગવંતોને વહોરાવાય, એવો આ એક પ્રયત્ન એમણે કર્યો. એટલે આ રીતે સમ્રાટ સંપ્રતિએ આર્ય સુવસ્તીશ્વરી મહારાજની પ્રેરણાથી અનેકવિધ એવા કાર્યો કર્યા કે જે કાર્યોને જન્મની સફળતા સમા ગણી શકાય. હવે વીર નિર્વાણ સંવત 291નું એ વર્ષ હતું. ભગવાનના નિર્વાણને 291 વર્ષ થયા હતા અને આર્ય સુવસ્તીશ્વરી મહારાજની ઉંમર લગભગ એ સમયે 99 વર્ષની થઈ અને એમણે તરત જ પોતાનો ઉપયોગ મૂકતા ખ્યાલ આવ્યું કે એમને કે હવે મારું કાળ ધર્મનો સમય ખૂબ નજીકમાં છે. એટલે એમણે ધર્મ જાગૃતિ માટે પોતાના શિષ્ય સમુદાય સાથે આ પાટલીપુત્રની અંદરમાં અંતિમ ચાતુર્માસ કર્યો. એ સમયે મહારાજા અશોક, એની તબિયત પણ થોડી નરમ રહેતી હતી. એટલે એમણે પાટલીપુત્રનું જે આખું રાજ્યનું કારભાર છે એ સોંપવા માટે એમણે સમ્રાટ સંપ્રતિને પાટલીપુત્ર બોલાવ્યા હતા. અત્યાર સુધી અવંતીમાં જ બધું આ રાજ્ય ચાલતું હતું, ઉજ્જૈની. એટલે હવે એમણે પાટલીપુત્ર બોલાવડાવ્યા. એટલે આર્ય સુવસ્તીશ્વરી મહારાજ સાહેબ પણ પાટલીપુત્રમાં અને સમ્રાટ સંપ્રતિ પણ પાટલીપુત્રમાં. આ બાજુ સંપ્રતિ જે છે એ રાજ્ય કુટુંબ સાથે રોજ વ્યાખ્યાન શ્રવણ માટે રાજમહેલથી નજીક જે બંધાવેલી પૌષદશાળા હતી એમાં જતા. અને આચાર્ય ભગવંત પણ પોતે 99 વર્ષના થઈ ગયેલા હોવા છતાં, તબિયત પણ લથડી હોવા છતાં સમ્રાટ સંપ્રતિની દરેક જાતની શંકાઓનું નિવારણ કરતા હતા. પાટલીપુત્રનો સંઘ પણ જબરદસ્ત ભક્તિ કરતો હતો. અને એવા સમયે દીપાવલી નામનું પર્વ આવ્યું અને સમ્રાટ સંપ્રતિએ પ્રશ્ન કર્યો કે દીપાવલી પર્વની ઉત્પત્તિનો ઇતિહાસ શું છે? એટલે એવા સમયે 10 પૂર્વધર એવા જ્ઞાની આર્ય સુવસ્તીશ્વરી મહારાજે જ્ઞાન બળે એનો સચોટ જવાબ આપ્યો અને એક આખું પ્રકરણ જે છે એ સમ્રાટ સંપ્રતિને સમજાવ્યું. આપણે લગભગ આ બધું જાણીએ છીએ કે પ્રભુના ચેવન કલ્યાણકનો દિવસ વર્ધમાન સ્વામી ભગવાનનો, અષાઢ સુધી છઠ, એ પછી ચૈત્ર સુદ 13ના દિવસે જન્મ, એ પછીથી 30 વર્ષનો ગૃહસ્થાવાસ અને માગસર સુદ છઠના દિવસે ચારિત્ર અને વૈશાખ સુદ દસમના દિવસે કેવળ જ્ઞાન. એ કેવળ જ્ઞાન પછીથી જે એમણે હસ્તિપાલ રાજાની પૌષદશાળામાં છેલ્લું ચાતુર્માસનું નિર્ગમન કર્યું ત્યારે 16 પ્રહરની જે છેલ્લી દેશના આપી, એ પછીથી ગૌતમ સ્વામી ભગવાન
કે જે દેવ શર્માને પ્રતિપોધિત કરવા માટે ગયા, એ બધી જ વાતો આર્ય સ્વસ્તિસુરી મહારાજે પોતાના જ્ઞાન બળે સમ્રાટ સંપ્રતિને કહેવાની શરૂ કરી. ધીરે ધીરે અહીંયા લીછવી વગેરે રાજાઓ જે પરમાત્માની દેશના માટે ભેગા થયા હતા, કૌશલ દેશના 18 રાજવીઓ, સામંતો, ચેડા રાજાના અને ક્ષત્રિય નવમલ્લક લીછવી જાતિના રાજાઓ, આ બધા જે હાજર હતા, એમની સામે જે આખી પાંચમા આરાના સ્વરૂપની વાતો ભગવાને કરી. પાંચમો આરો શરૂ થતાં કેટલીક વસ્તુઓ જે લુપ્ત થઈ એની વાતો જે કરી કે 3 વર્ષને 8.5 માસ પૂરા થશે ભગવાનના જન્મ પછીના, ત્યારે પાંચમા આરાની શરૂઆત થશે અને દુનિયામાં ઉત્તમ ચીજો જે છે એ દિવસે દિવસે ઓછી થતી જશે. શહેરો વેરાન થશે, નાના નાના ગામડાઓ આબાદ થશે. બીજો પરિવર્તન જે ભગવાને કીધું એ હતું કે દેવ દેવતાઓ હવેથી મનુષ્યોને પ્રત્યક્ષ રીતે નહીં દેખાય, પણ સ્વપ્નમાં દેખાશે. પાંચમા આરાના કારણે જે ચોથા આરા સુધી દેખાતું હતું હવે એ બંધ થયું. પછી તો કે મનુષ્યો પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરશે અને પુરુષાર્થથી ઓછા બનશે, નબળાઓનું જોર વધી જશે. પછી પાપ આચરણની અંદરમાં મનુષ્યો હંમેશા હવેથી હોશિયાર થશે. એટલું જ નહીં, પોતાના કાર્યોની સુધારણા માટે બીજાનું ખરાબ કરવું પડે તો પણ એમને ક્યાંય ફરક નહીં પડે. પુણ્યકામની અંદરમાં આળસુ અને પ્રમાદી થશે. ગાય આદિ જનાવરોનો પશુવધ શરૂ થશે કે જેમાં ધર્મનું નામ કોઈ નિશાન પણ નહીં રહે. સાચું બોલનારા લોકો ઓછા રહેશે, ધરતીની પેદાશ પણ ઓછી થશે. લોભીઓ પાસે ધનનો સંચય થશે, દયાળુઓ અને દાતાઓ પાસે પૈસાની તંગી રહેશે. ધર્માત્માઓ ઓછા આયુષ્યવાળા થશે અને પાપીઓ દીર્ઘાયુષ્યવાળા થશે. વયોવૃદ્ધ દેખાતા જુવાનિયાઓ અને બાળકો વહેલા વહી જશે, જ્યારે વૃદ્ધો પોતાનું આયુષ્ય દુઃખી અવસ્થામાં પૂર્ણ કરશે. આવી અનેક વાતો જે ભગવાને એ સમયે કહી હતી, એ વાતો બધી આર્ય સ્વસ્તિસુરી મહારાજ સાહેબે જ્ઞાન વડે ભગવાનની દેશનામાં જે લેવાઈ હતી એ આખી વાતો અહીંયા આર્ય સ્વસ્તિસુરી મહારાજને કરી. 2000 વર્ષનો એ જે ભસ્મગ્રહનો પ્રભાવ છે અને 500 વક્રી થવાના કારણે બીજા જે વર્ષો બગડવાના છે, એટલે કુલ મળીને જે 2500 વર્ષનો એ જે પ્રભાવ છે એના કારણે શાસન જે રીતે ડોલાશે એની આખી વાત, અને 2500 વર્ષ પછીથી શાસનનો જે રીતે ઉદય થશે અને પછી 21000 વર્ષ સુધી એ શાસન જે રીતે ચાલશે એ બધી વાત એ પણ સાહેબે ત્યાં કરી. અને યુગ પ્રધાનોની વાત કરી. બહુ જ મહત્ત્વની વાતો છે આ. આપણે દિવાળી કલ્પની અંદરમાં આ બધી વાતો સાંભળીએ છીએ એટલે વિશેષપણે ઊંડાણમાં અને લેતા નથી આપણે, પણ મૂળમાં આ યુગ પ્રધાનોની વાતો જે છે એના કારણે આપણે સમજી શકીએ છીએ કે આ 2500 વર્ષ પછીનું શાસન એ કેવું હોવું જોઈતું હતું. આજે આપણે જે રીતે જીવી રહ્યા છીએ અને જોઈ રહ્યા છીએ એ કેવું છે. એ જે ભેદ છે એ ફક્ત સમજવા પૂરતું પણ આ દીપાલિકા પ્રવચનો એ વિશેષપણે આપણે ખાસ સાંભળવા જોઈએ. દિવાળી આવશે, દરેક સંઘોની અંદરમાં મહાત્માઓ આ પ્રવચનો દીપાલિકાના લેશે. કેટલી બધી વાતો જે ભગવાન ભવિષ્ય માટે ભાખીને ગયા હતા એ એક એક વાતો એ વાતોનું વિસ્તારપૂર્વક સમજણમાં આવશે. અને એના દ્વારા આપણને જે ઘણા પ્રશ્નો છે કે કેમ આવું થાય છે, સારા માણસે બધું ભોગવવાનું, એને દુઃખી થવાનું, ખરાબ માણસોને સત્તા મળે, મજા કરે, એ લોકો ક્યાંય દુઃખી ન થાય, આ બધું કેમ આવું થતું હશે? આવા જે પ્રશ્નો સાહજિક રીતે આપણને રૂટીનમાં આપણને થતા હોય છે જગત જોઈને, એના જવાબો આ ભગવાનના દીપાલિકા પ્રવચનમાંની અંદરમાં બહુ જ વ્યવસ્થિતપણે અપાયા છે. પાંચમા આરાનું સ્વરૂપ, પાંચમા આરામાં એક્ઝેક્ટલી શું થશે અને કેમ થશે અને એનું પરિણામ શું આવશે, એ બધી વાતો આ પાંચમા આરા માટેની એ પરમાત્માએ બહુ જ સરસ રીતે ત્યાં કીધી છે. યુગ પ્રધાનનો ઉદય ક્યાં ક્યાં અને કેવી રીતે થશે? 98 યુગ પ્રધાન થવાના છે, જેમાંના છેલ્લા યુગ પ્રધાન વૈશાખ નામના યુગ પ્રધાન થવાના, એ બધી વાત પણ પરમાત્માએ કરી. એવી રીતે ક્ષત્રિય જે છે એ રાષ્ટ્રધર્મની સ્થિતિ એ વૈશ્યોના હાથમાં વહી જશે. ધર્મ ચાળણીની માફક ચણાશે. આ બધો જ ભસ્મ નામના ગ્રહનો પ્રભાવ જાણવો. પછીથી 2500 વર્ષે ઐક્યતા થશે અને જૈન ધર્મ જગતમાં પોતાનું સ્થાન સુંદર રીતે પ્રાપ્ત કરશે. આ બધી વાત પરમાત્માએ જે કહી હતી એ આર્ય સ્વસ્તિસુરી મહારાજે કરી. આપણે પણ દર વર્ષે આ વાત સાંભળીએ છીએ, પણ સમહાવ જે ભગવાન કહી ગયા હતા એ વાતો ક્યાંક પ્રેક્ટિકલી આપણે અત્યારે અનુભવી શકીએ એવી સ્થિતિ
અત્યારે આપણા સૌભાગ્યમાં કદાચ ઓછી છે એવું તો આપણે માનવું જ રહ્યું. એ બધી વાતોથી સંતુષ્ટ થઈ અને સમ્રાટ સંપ્રતિ ફરીથી પૂછે છે કે પ્રભુ, ભાઈબીજ નામનું પર્વ એ કઈ રીતે ઉદયમાં આવ્યું? એટલે ત્યારે દીપાવલી કલ્પનો સવિસ્તર ગાથાનુબદ્ધ વૃત્તાંત આપવામાં આવ્યો અને એ વૃત્તાંતની અંદરમાં આ બધી જ વાતોના જવાબ પણ આપવામાં આવ્યા કે ભગવાનના નિર્વાણથી એમના વડીલ નંદીવર્ધન ખેદ પામ્યા અને ખેદમાં અન્ન પાણી લીધા વિના એમનો આખો દિવસ ભાઈના શોકમાં નિર્ગમન કર્યો. ત્યારે બીજના દિવસે એમની બેન સુદર્શનાએ આશ્વાસન આપવા માટે પોતાને ત્યાં તેડાવ્યા અને શોક મુકાવીને ભોજન કરાવ્યું. ત્યારથી ભાઈ બીજ જગતમાં પ્રસિદ્ધિને પામી છે. અને એટલે જ કાર્તિક સુદ બીજના દિવસે બહેનો ભાઈને પોતાના ઘરે તેડી જઈ અને જમાડે છે. આવી બધી વાત અને એમાં પણ જ્યાં દીપાવલી કલ્પની અંદરમાં સમ્રાટ સંપ્રતિ ને આ બધી વાતો કહેવામાં આવતી ત્યારે આર્ય સુહસ્તેશ્વરી મહારાજ સાહેબ એ સમ્રાટ સંપ્રતિ માટે એક શબ્દ વાપરે છે, પરમ સટ્ટો, એટલે કે પરમ શ્રાવક છે તું. આ રીતનો એક શબ્દ પણ એમના સંબોધનમાં વાપરે છે. આ આખી વાત હવે યુગ પ્રધાનો કયા કયા થયા અને કયા કયા હવે થશે, દુપસ સુધીના બધા જ એ બધી વાતને સંવેદવા આવતીકાલે ફરીથી મળીએ. જીનાજ્ઞામૃત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જય નમ.